રાજકોટમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ચમત્કારિક હનુમાનજી મંદિરે સાંસદે દર્શન કર્યા। પરસોત્તમ રૂપાલાએ હનુમાનજીના દર્શન કર્યા। મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શને આજે ઉમટી પડ્યા છે। તો હનુમાન જયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે। તમામ જે હનુમાનજીના મંદિરો છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે। ત્યારે રાજકોટમાં પણ ભવ્ય રીતે હનુમાન જયંતીનો જે ઉત્સવ છે તે મનાવવામાં આવ્યો છે। અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પણ આજે હનુમાન જયંતીના નિમિત્તે હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। આજે હનુમાન જયંતીના દિવસે જેમ કે આપ જોઈ રહ્યા છો, ચમત્કારિક હનુમાનજી મહારાજ રાજકોટનું જે મંદિર છે એ આસ્થાનું કેન્દ્ર છે અને હજારો માણસો દર શનિવારે ભોજન લે છે, બટુક ભોજન લે છે। તેમજ જે અમારી કમિટી છે, ધર્મેન્દ્ર ભગત જેમના પ્રમુખ છે અને નીરુભા વાઘેલા છે, ગિરિરાજસિંહ રાઠોડ છે, સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડે જેમને આ મંદિરની સ્થાપના કરી હતી જે તે સમયે। અને આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ હનુમાન જયંતિ આવતી હોય છે તેના અનેક દિવસો પહેલા તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે। આ મંદિર વિશે આપને જણાવું તો સ્વર્ગસ્થ અમારા સ્થાપક પ્રમુખ બળવંતસિંહ રાઠોડે 28-30 વર્ષ પહેલાં આશરે આ દેરીથી ચા મંદિરની સ્થાપના કરી હતી અને અહીંયા એવા ચમત્કાર બન્યા હતા જેનાથી આજુબાજુના રહેવાસી અમને એમના મિત્ર મંડળ બલભદ્રસિંહ એ લોકો અમને વાત કરે છે કે ચમત્કાર જ એવા બન્યા કે અમે લોકોએ અહીંયા હનુમાનજી દાદા ચમત્કારિક હનુમાનજી નામ આપ્યું। ત્યારથી લઈ અને આજ સુધી ખૂબ બધા સેવકો જે અહીંના મંદિરને હનુમાનજી દાદાના સેવકો છે એ એવું માને છે કે અહીંયા અમે ન ધારેલા કાર્ય દાદા અમારા પૂર્ણ કરે છે।